સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી જિલ્લા એસઓજીએ મેફેડ્રોન નામનું ડ્રગ ઝડપી પાડ્યો છે। કામરેજ ટોલ નાકા નજીક આવેલ એક હોટેલમાં વેપલો ચાલી રહ્યો હતો। પોલીસે હોટેલના સંચાલક સહિત 3 લોકોની ધરપકડ કરી છે। 3 પૈકીનો એક આરોપી સુરત શહેરના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે। સુરત જિલ્લામાં દારૂ બાદ હવે ડ્રગે પણ એન્ટ્રી મારી છે। ગઈકાલે રાત્રે સુરત જિલ્લા એસઓજીની ટીમે બાતમીના આધારે ટોલ નાકા નજીક આવેલ હોટેલમાં તેર સ્કાયના રૂમમાં દરોડા પાડ્યા હતા। રૂમમાંથી પોલીસને વસીમ ઉર્ફે વસીમ નિપ્પલ અને વિશાલ પાન પાટીલ નામના ઈસમો મળી આવ્યા હતા। રૂમની તપાસ કરતા પોલીસને 9.81 લાખની કિંમતનું 96.18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું। તપાસમાં આ લોકો છેલ્લા 2.5 માસથી તેર સ્કાય હોટેલમાં રૂમ ભાડે રાખી ડ્રગ વેચી રહ્યા હતા। પોલીસે હોટેલ માલિક મયુરદાન ગઢવીની પણ મદદગારીમાં ધરપકડ કરી છે। પોલીસ તપાસ સુરત શહેરના રાંદેર ખાતે રહેતો ઇસાક ઉર્ફે લાલો શેખ નામનો ઈસમ આ ડ્રગ પૂરું પાડતો હતો તેમજ હોટેલનું સંચાલન કરનાર શૈલેષ મંગુકિયા બંને ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। સુરત ગ્રામ્ય એસઓજી પોલીસને બાતમી મળેલ કે અમદાવાદ મુંબઈ હાઈવે કામરેજ ટોલ નાકા નજીક આવેલ 13 ઇન સ્કાય હોટલમાં વસીમ મિર્ઝા તથા બીજા કેટલાક માણસો નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી હોટલની બહાર વેચાણ કરે છે તેવી બાતમી આધારે એસઓજી ટીમ દ્વારા પંચોને સાથે રાખી રેડ કરવામાં આવેલ। જે રેડમાં સ્થળ ઉપરથી 3 ઈસમો મળી આવતા તેઓના પાસેનો નાર્કોટિક્સ જથ્થો એફએસએલ ટીમ દ્વારા ચેક કરવામાં આવતા 96 ગ્રામ જેટલો મેફેડ્રોનનો જથ્થો મળી આવેલ। જે જથ્થા ઉપરાંત 57 જેટલા મોબાઈલ ફોન તથા સ્થળ ઉપરથી એક વેગનર ગાડી મળી આવેલ। આમ એસઓજી ટીમની રેડ દરમિયાન 15,98,800ની મત્તાનો મુદ્દામાલ મળી આવેલ છે। સાહેબ, આરોપીઓ કોણ કોણ છે? આ ગુનામાં સ્થળ ઉપરથી વસીમ મિર્ઝા, વિશાલ પાન પાટીલ તથા મયુર ગઢવી મળી આવેલ છે। આ ઉપરાંત સાદિક ઉર્ફે લાલો અને શૈલેષ માંગુકિયા નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। સાહેબ, આ આરોપીઓનો શું રોલ છે? ત્રણેય આરોપીઓનો આ ગુનામાં સાદિક ઉર્ફે લાલો પોતે કોઈ અજ્ઞાત સ્થળેથી નાર્કોટિક્સનો મુદ્દામાલ સપ્લાય કરી હોટલમાં રખાવતો અને આ ગુનામાં પકડાયેલ 2 આરોપીઓ વસીમ મિર્ઝા અને વિશાલ પાન પાટીલ નાઓ હોટલમાં નાના જથ્થામાં પેકિંગ કરી નાની પડીકી બનાવી તેને માર્કેટમાં વેચવાની કામગીરી કરતા હતા। આ ત્રીજો આરોપી મયુરદાન ગઢવી એમના પોતાની હોટેલ છે। એ હોટલમાં મયુર ગઢવી અને એમનો મેનેજર શૈલેષ માંગુકિયા તેઓને આ વિતરણ માટેની સહાય પૂરી પાડતા હતા। આ ગુનામાં પકડાયેલ આરોપી વસીમ મિર્ઝા અગાઉ સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે તથા રાંદેર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે। આ બંને ગુના પણ નાર્કોટિક્સના લગતા જ છે। પ્રાથમિક તપાસમાં કેટલા ટાઈમથી આ વેપલો આ રીતનો ચાલતો હતો? અત્રે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે એ પ્રમાણે આ હોટલમાં લગભગ છેલ્લા 2.5 મહિનાથી આ ગુનાનું કામકાજ ચાલતું હતું। હોટલના સંચાલક શૈલેષ મંગુકિયાએ વસીમ અને વિશાલ નામના આરોપીઓને 25,000 રૂપિયા મહિને ભાડામાં હોટલના 2 રૂમ ભાડે આપ્યા હતા। વસીમ અને વિશાલ બંને ડ્રગની નાની નાની પડીકીઓ બનાવીને ડ્રગનું વેચાણ કરતા હતા। રૂમમાંથી પોલીસને 57 જેટલા મોબાઈલ પણ મળી આવ્યા છે। પોલીસે ઘટના સ્થળેથી એમડી ડ્રગ, 57 મોબાઈલ, વજન કરવાના 3 કાંટા, એક લેપટોપ તેમજ એક કાર મળી કુલ 15.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, કામરેજ, સુરત।